કે તને ફોન આખો દાડી આ ખેતરમાંથી આયા ને ફોન લઈને હુઈ જોય ના વાહણ ઘર ઘર ના કચરો કાઢી ના પોતું મારું શાંતિથી લેરથી હું ગાડી આદમી એ માનું ન કોઈ કેવરાઈ ગયું તું મારા મોઢા આખો દાડી ગાળે આવી જોય કોમ કરાવ થોડું તો આમ ચોથી બોલાવું મને વાહન બધું ભરવા વાહણે પડે કચરોય પડ્યો કરવાનું પોતાય મારે બધું મારે જ કરવાનું જજો કોમ કરો ના કચરો કાઢો ના પોતું કરો અરે ઠીકરા કુટી બાળવાનો નહીં વાયરિંગ કોમ કરતા જોર આવે જરાય હમુડો કહેતો નહીં ઘરમાં કે મારા બૈરાને કોમ કહું કે ના કહું મારી માં કેટલું કોમ કરે કે નહીં કરતી આખો દાડી કોમમાં થોડું તો કેવું પડે ભરત ના કેવું પડે ના કેવું પડે આ તો કોમનું કશું નહીં કહેવાનું વહુ તો ફોન લઈને બેસી જ જાય આખો દાડી આમ જોવા આમ માવક રોટલાય કરે વાહણે ગહન કચરોય કાઢે પોતાય મારે બધું માને કરવાનું છોકરા નહીં એટલું ઉઠતું હક માં તો કે ગમે તેમ વેઠ્યો કર્યા જતી આ લોકોને કહીએ તો ઘરમાં હાહુ વહુને લડવાનું થાય કે મારા હાહુ તો બધે વગોવાશે એટલે વાયા તો કહીએ તોય દુઃખ ના કહીએ તોય દુઃખ આ તો શું કરવાનું કયો અમે કોમ કરીએ મારા હાહુ આટલું આખો દાડી વગડા મથા ઘરનું મથા લાવું આ થોડું ઘણીએ ટોપવા તો આયા ખેતરમાં જાય ચક ટોપું કરવા ઈયોનું અમારું નહીં ઈયોનું જ કરવાનું નહીં મેં મજૂર આવી હવે ફોન લઈને બેસી જઈ છોકરો એવો ના છોકરો એવો કતાર બૈરાન કોઈ કહું ના કહું ઉઠવાનું મન થાય છે નહીં થતું પણ તારા હું છે આખો દારો બોલ બોલ કરો તો કરવું પડે કોમ ના એવું પૂછું કો હાવ કે એવું ના હોય કે ઘરનું કોમ ના કરાય ફોન લઈને બેહી ના જવાનું હોય કશું કામ કરતે નહીં કરું માર ઘરવાળા મને ઊંઘવાનું કીધું ઊંઘી જવાનું તાર ઘરવાળો એવો છે હોતી ના કરે ના માર કશું નહીં કરવાની કોમ તો નોકરી કરવી પડે પછી ના હું કરવા આપણા ખાવાનું ઊંઘવાનું ના ફોન લઈને બેહી ગયો બસ ફોન જ લેવાનો ને તાર માર ઘરવાળા 25000 ફોન લે ગમે તેમ વાપરું તમારું લેવા દેવા એકદમ 25000 નો ફોન લઈ આલે તો બીજા અમે તો આખી જિંદગી તો સોણમાં વાસણડમ કાઢીએ ઓ વાહ અમારો જીવ તો હોય ના અમે કરીએ ના થોડું તો કોમ કર હાપુ તો હાવખા બૈરું સી કોમ તો હાવ બૈરી જેવી છે કે કોમ કરીએ બાપ થોડું ઘણું ભેળું કરીએ આ તો આયા બહી તળી આયા એટલે સીધા હેડ્યો પેલો ફોનમાં પેલું હું કહેવાય પેલું મોકલા ભાઈ આ મોકલાઈ દેજો પેલું ટી-શર્ટ ને હાડી ને શર્ટ સાથે ઘાઘરીયા મંગાવજો રહી જતું હોય તો પણ મારો ઘરવાળો મન તો હિંમત કે આખો દાડો ઊંઘવાનું ખાવાનું તમાર પંચાયત નહીં કરવાની જો તારો ઘરવાળો સાથે હું મારો છોકરો નહીં તે પૈણાવો ને તો તારો છોકરો રે મારો તો હાલ લણી થઈ છે તારા કોઈ લેવા ધણી થઈ જતે ના મજૂરી કરી મારે પેટે ગોઠો મારી ને 20-25 વર્ષના કરી તમને આલ્યા ભણવાનો જોર નહીં આવી હોય આ જો કેટલો ના આવી હોય આત્મા માએ મને ખાટલો ઊંઘવા આલ્યો તો કે તમે પલંગ ભાગી કાઢ્યો કે ઘરમાં માટલું નહીં હોય તે ઠંડુ પાણી પીવા ફ્રીજ આલ્યું કે લુગડો મૂકવા કબાટ નહીં હોય તે તિજોરી આલી કે પંખો વાળો ખાવાની હોય કે કુલર આલ્યું તને તાર ફ્રીજ ને મારો ઠંડો પાણી હું પીને 24 કલાક બેહી રહો તેમાં માએ અમાર બાપને જ નતું આલી તમે ગોળમ પાણી પીતો તો પણ મારી માએ આલી એટલે તમને કા પીવા દો તમે તાર પાણી ટોસે જજો અમાર નહીં તો અમે તો પીશું અને પલંગમાં આળે જજો આ તોડી કાઢ્યો પલંગ તમે બાપ નાઈથી નવાઈનું તે આલુ તો કરી જ ના કોણ થઈ હુઈ રો તે હુઈ રહેશું તાણ પલંગ આલ્યો હન ફ્રીજ આ તિજોરી કદી અમારું લુગડું મેલવા દીધું છે મારા માએ મારી ઉજીવા કે મારી હાહુ ના મારા હારા ના મારા દિયર ના લુગડા હું મેલું હું કરે મારા છોકરા ના અને એના ધણી ના શિખર મેલા સકા નહીં મેલતી મારી તો લુગડો જ નહીં મારે તિજોરીમાં ચેટલા લુગડા છે એ હું નહીં જોયો તે ના મૂકો આ દાડો ઉગ્યો ના તિજોરીમાં તિજોરી માર દાટ્યો છે ઓવા માલ દાટ્યો અમાર માએ મોકલાયો અમાર કેટલું આલ્યું તારી માએ એ તમને કા બતાવું અમાર માએ કદી બતાવ્યું કે દે માર માએ આલ્યું આ તો હાહુ થઈ મન રોઈશું ઓન તો હું એકી દાડા ખબર પાડી નાખી પણ આ તો બોલતી ચમ નહીં આ તો ઘરના લીધે બોલતી નહીં ઈયોને છોકરો મોટો કરીને આવ્યો ને એટલે કહું તો હું સોતરો હાલત પણ નાખું પણ શું કરીએ ઈયોને પછી વહુ ચાળો બતાવ કે વહુ ગુના કહેવાય આ તો વરી બોલ કર મન તો મારે તો બધું મંગાપું હોય મીશોમાં
બધું મંગાવું અને લખુબાન કહું તે મારા પૈસા આલું. મારે ઓનલાઈન મંગાવવું પડશે કે મારે હાડી જોવો, બંગડીઓ જોવું, સેટ જોવો, બધું જોવો જ ને. ચાલ લઈ આલશી બધા, ખબર જ નહીં પડતી હોય ને. તે મંગાઈએ કા કને કોઈ સી કને સંભળાવી તમને બેઠી બેઠી એકલી મોબાઈલમાં બોલ્યો જોઈસી તે સંભળાવી તું કહેજે મન હું કને સંભળાવી તમને હમણાંથી હું તે કને સંભળાવી તમને હમણાં હું તે કને સંભળાવી? હું તને એમ કહું છું કે તું મને સંભળાવી છે રોજ ના તારે? મારું ઘરવાળું મોકલી તે તાર ઘરવાળા મારા આવે ને એટલે મારે એને બોલવું છે કે તું શું કરે કે મને હમુરદું તું જેમ તમે બે વહુ ને વર બે નચાડો એમ માર નાચે જવાનું ઓવા ના તમે ઢોલકી વગાડો ને હું કૂદું ઓવા કૂદો ના અમાર તો કૂદવા આટલો બધો અવાજ તો આવે હકો આ ઘેરમાં આ તમ કજ્જો થાય ઘણો કજ્જો થાય બોલ બોલ કરી હી દે ઓય તે બે તમ લલ લલ કરો તાર વહુ ને થોડું તો કેવું પડે કે હું કોમ કરાવું માર માં થાકી જાય છે તે થોડું તો કેવું પડે બેટા એવું ના કીએ કે ના પણ કરાય રાગા રાગા બોલતો હતો છે મેલ્લામાં અવાજ આવે છે જોપાઈ હું ઘેર આવ્યો કા બે લરી હવે એવું મેલ્લો વાપરે તોય તમાર દુઃખ તો તમાર વહુ નચાડે એમ હું નાચું એમ પૂછું એ કોમ તો કરે કે ના કરે થોડું તો કરાવો કે ના કરાવો તું નહીં કહી શકતો કે મારી બાયડીને હું કહું કે મારી માં એકલી મથે જાય ને કોમ કરતા તો થોડું ટેકો હાલવો પડે તું તાર માનું કીધું વાપર્યું ને હારું તાર હું માનું કીધું આપણી અને તાર માગે એમ કર્યો ને તેને કીધું તું કે ઊંઘી રહેવાનું તમે જ કહો કે ઊંઘી રહેવાનું તારો તે તને ઊંઘી રહ્યા તો તય આવી શીખા લે તું ઘરમાં તો ઊંઘી રહેજે અરે હું તો કહું કોમ તો કરવું પડે થોડું ઘણું તો હું ના કરું માર માએ ના પાડી આ વાત તે એમ કર આરતી કર દીવો થાળી લઈ અને આરતી ઉતારી ની તાર બૈરાની એટલે અમાર કોમ હું કરે જાય તાર બૈરા જોર આવતું હોય ને અને ના કરે તો તાર ઈ માને હું બોલાવું હોય કર તમે તો બે બે કજ્જા તમે તો હું વર બોલું? નથી નાખો આખો હું બોલું, જોજો. મેલ્લામાં અવાજ આવે વાઘડીઓ કરે. ચેટલું બોલા હું બોલું હમુદું એ હવે તાર વાત તે શેની બોલે કોમ હું કરું અને એ તો શાંતિથી વિડિયો મોબાઈલ જોવી કોઈ બોલે ખરી ના બોલે કોમ કરતો હોય તો હું બોલે તમને ખબર હે ને કુણ હાચું ખબર હે ને હું હાચું ખબર હે ને તમને હા હાચી હા એ કહેતા બોલકણું ના હાચું દેખાય મેઠું હોય ને એ જ હારું દેખાય હું બોલું એ જ તમને ખોટી હું નહીં કડવી ઝેર જેવી લાગુ હું માં તો અમે કડવી જ લાગે મારે તો ઘણું વાપરવાનું ના માં તો કડવી જ લાગે ના મને ખબર છે માનું કીધું કરો મને ખબર પડી જાય હું મારું કીધું હવે કેમ જે ખુલાસો કરો કર દે તાર ચાલ માને નહીં કીધું કરી આપણે આપતો. ચમ માને કહેતા નહીં મારા હો હું જોવો મારે તો કોને કહેવાનું તમારે એમાં વહુ ગયેલો તો નહીં તું વહુ ગયેલો તાણી વહુ એમ કે માં ગયેલો અને તું કોઈ વહુ ગયેલો તાર વહુ ગયેલો જ કહેવાય કે તાર હું કહેવાય તાર વહુ ના ચાડે ને તું નાચીશ અને તું મને ના ચાડી કોઈ ફેર ખરો ઓ ભાઈ એ તો કોઈ તબલા વાળી તબલો વગાડી દે હું નાચે જાઉં તે એવું જ થયું કા ચમ તમ દયા નહીં તમે માના પર ઓય મેં ઘણા દબાવશો ના ચમ તારો ઘરવાળો મારો જણેલો નહીં એ તો બેલા હજાર તે પહેણાને તો તારે તાર જેમ તમારે જણેલો હવે તો મારો ઘરવા આ તમારો ના હવે હવે તમારો તમારો આયો સાથે તમે કરજો ખબર પડે એ તો અમે કરશું હા તમારી વહુ એવી આવશે તો આવજો હતી એમાં બહુ હા તમે તો જબર ના ચાલશે હો નાચી તો હો નચાતી તો હો નચાતી ભગવાન કરે જો મને જીવાડશે ને તો હું આમ તાળીઓ વગાડે બેઠી બેઠી કે જ્યોતિબાઈ જોવા તમારા હા. વહુના ચાળા હા, તો જોજો. તારે હીરાબાઈ નચાડો ને તે હવે તમને નચાડશે કે નહીં હારું હારું જોજો હા. દાન આ તમારા બેવાના લલ લલ કરો એના કરતી હું આપણે કહીએ આપણે બે જુદું લઈ લઈએ હા, મારે તો આ જુદું જફા લેવું. મારી તો હા, જાય. જુદું લેવું. આ તે લઈ લો હો જુદું દેવું હોય તો આ લર કરવાથી તો અવાજ આવતો તો સીટી બાજુ તો કે તમને ચોખ્ખો અભરાતું તું અરે હોફળાય જ કે આ જેટલું લર કરો હાથે આ અવાજ આવે તે મારે તો હોય આબુ પડી કીધું હું છે અરે મેં જોપાઈ દોડતો ને દોડતો આવ્યો કારું ઘેર તું લડા આ બેવાના કજ્જા રોજ કંટાળે કયો હા, આ જુદું જ લઈ લેવું એટલે અરે જુદું લેવાતું છે માનાથી અરે જુદું જવાય તો હું કરા લર લર કરી એ તો બાયરીને થોડી સમજાવવી પડે અને તો માને થોડું કહેવું પડે અને આ જુદું બુદું ના લેવાય હવે યાર તો હું કરવા બે લર લર કરી આખો દાડી એ તો સમજાવો ને સમજાવીને અમે જુદું બુદું ના લેવાય સુખ શાંતિ રહો અમે એકના એક છો હું બે રીતે જુદું જ હો તમે જુદા થઈને હું કોકનું ભલું થયું માની વતેડી ના બાળાય પણ હું કરવા બે લર લર કરી મને કંટાળો આવે કયો આવું નહીં યાર
પેલા તો રીસો તેલમાં આખું ઘર ખાતું, અત્યારે રીસો તેલ તો કને પાછળ ના આવે પાછું. એટલે જુદું બુદું કોઈ જવું નહીં, સુખ શાંતિ રહો યાર. હું તો છો ના પાડું, બે તો રાજી ખુશી રોય તો રહું, પણ આ બે લલ કરી એટલે કંટાળો આવે. એ તો સમજાવવાનું. અમારા ડોશીનો વધારે તરાસ, આખો દારો બક બક કરતો હોય. હવે સુખ શાંતિ તમે બે વાતો કરો અને પછી બધું નક્કી કરો. એટલે વેલજી એવું કહું, માં કે તું ભાઈ રાખેલો અને ભાઈ એનું કે તું માં કેલો, માં તો બે ભાઈ કોનું વાપરવું? તો અમાર બેનું કોઈનું નહીં વાપરવું. આ બે ચાલુ ઘર વાખીને બહાર જતા રહીએ, બહારથી તારું માર દઈએ. અરે હું ઘેર જ એટલા નહીં રહેતો, આ તો છે જોપા વાત આવતો હતી, એથી દોડતો આવ્યો કા ઘેર ચમ લડી બે જણો. આ તમે વાયના વાય રહ્યો એટલે બે એકબીજાને રી કાઢે જ હોય. શું કર્યું? હા, કોમ માટે લડી શું કરવાનું? ના હોય તો એ બે કોમ માટે લડતા હોય તો વાહન બાહન હોય તો તમે કહી દેતા હોય તો હું તે કહું આપણો વાહ ગવાનો. એટલે આ વાહન કહી દે તો એ બે લડી ના પાછો. એ તો કહું બાર આપણો વાહન કઈ જવા પબ્લિક જોવાના. બાથરૂમ ને નહીં તમારો દરવાજો? મારો બાર છે બાથરૂમ એટલે તે કચરો રે એવું તો વારે કોક. એવું ના કરાય વેલજી, કોક આઈ જોવા તો ઇજ્જતી માં ના પડે. અરે માંડ બૈરું હતો કે લખુબા કચરો વાળી બહારે ગઈ. કમાર વાખી અને કચરો બચરો વાળી દેવાનો એટલે બહાર પબ્લિક ને ખબર ના પડે કે ઘેર કજ્યા તો એ ચાલો હો વેલજી. કચરો ને વાળવું પડે. આ તો અત્યારે તો બહેરોનો રાત થઈ ગયો હું. એ વેલજી સાચી વાત તમારી. અને અત્યારે આવું બધું ના કરો તો બહેરો આવતા ને જતા પેલા તો ડોહા રે ને એ ટુવા મેલતા અને અત્યારે તો આવતા જતા બહેરો ટુવા મેલી પાછો. એ સાચી વાત હો. એના કરતી કચરો ના વાળી દે. કચરો વાર દેવાનો તે. આ તો ઘાટ આવે તો બહેરો ઓમના ઓમ કરે ને તો આપણો મગજ ગોડો થઈ જાય. ગોમમાં ગોડા થઈને ફરવું પડે. હા એવું જ કહું પછી. સુખ શાંતિ રજો ને હું કહું હા. એવું હોય તો લખુબા કોમ વેચી કાઢો. કચરો રોજ તમારે વારવાનો. કચરો મારો વાળવાનો. આ કચરો તો વાળવો જ પડે. આ કજિયાના લીધે કચરો નહીં વાળો તો લખુબા પાછા રોજ તો જાગરા રસી. કચરો એ વાળી દેવાનો. અને ના હોય તો આ તમાર માં કે તમાર ઘેરથી સંડાસ બંડાસ ધોતા હોય એ રે કોમ તમારે લઈ લેવાનું. એ વેલજી સંડા છે પાહુ મારા ધોવાનું. અરે મોય એવું કરો ખાલી ઓમ હાથ જ ફેરવો, ચાર ડબલો વેચ દઈએ. હાથ ફેરવવાનો નહીં ભાઈ પાહો. અરે આ સંડાસ તો ઘર કહેવાય યાર. આ એ સાચી વાત વેલજી હોય. તાન. સંડા ચોખ્ખું નું ઘર ચોખ્ખું. અરે હાથ મોટો મોટો ફેવડી દેવાનું. ઈ કોણ જોવાનું હ? બાયનું આડું કરતા કે લખુભા તો સંડાસ જવા બે આઈ પણ કને ખબર કે અંદર લખુભા સંડાસ ધોવું. આ એ વેલજી સાચી વાત હો તમારી. હા, ફટફટ હાથ ફેવડી ચાર ડબલો વેચતક રડી પર અંદર. હા એવું જ કહું પછી વેલજી સાહેબ. સુખ શાંતિ રજો અને બધાનું કોમ વેચાતું આલજો ને અડધું કોમ તમે લઈ લેજો. બૈરું તમે બનજો થોડા. એટલે વેલજી તમે બૈરું બનાતો છે, તમે ચેવી વાતો કરો. આ ગામમાં ઘણાય આવા છે, હું જોયા છે આવા કિસ્સો. હું જઉં છું ઘણો જોડી. આ વેલજી મેં જોયું હોય એવું તો. ઘણાય કચરો એ વાર અને લુકરો તો તમે જોયા લખુબા. આ કોમ તો કરી પણ કરવું તો પડે, ઘર પોતાનું તો છે. આમાં કજ્જા તોય રાખતી બધું કરજો પાછા. હાર કરો હો વેલજી. સુખ શાંતિ રજો તારામાં. હા હા શું અને કજ્જા તોય ના પબ્લિક બહાર જોન એ તો સમજાઈ લો બે હોન હવે. સમજાય લેજો ને કેજો કે તમે બે આરામ કરો. હું લુગરોય ધોઈ દઉં, સંડાસે ધોઈ દઉં, કચરો એ વાળી દઉં, તમે બે આરામ કરો ખાલી. એ તો એવું જ કરો પછી તા વેલજી. લેરા હું જઉં તાન છું. હા હા તારો. પણ અમે લડતા ના પાછા. હું ચો લડતું એ બેવાના કજ્જા હતા. હા, અમે લડતા જ ના તમે. હું તો નહીં લડતો અમે. હા, લખુબાન શીખતો આલીએ પણ લખુબાન જો ખબર કે આ વેલજીએ પાછા કચરો વાળે છે ને પોતોય મારે છે. આ મારા જ ઘેર જાગડા હોય અને લખુબાન શીખ આલવા નાખ્યો ગામમાં પાછો. આ પાછા વેલજીને વધારે શીખ ના આલાને કે પાછા વેલજીને ઘેર જાગડા થયું તો પાછા બધા વેલજીને આવીને જોશી. અલે આ વેલજી તો કચરો વાળ્યું પાછા. આ વેલજીની ઇજ્જત પાણીમાં જતી રહેશે પાછું. કશું કે આવું નહીં, એમાં મજા જ છે બધું. જય માતાજી. આપણો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તમ બરોબર કે લખુબા? બરોબર જવા દો આગળ.